વડોદરાના ઐતિહાસિક એવા અને વડોદરાના હૃદય સમા સુરસાગર તળાવમાં ફરી એકવાર મૃત માછલીઓને લઈને અધિકારીઓ પર રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અવારનવાર અહીંયા ઓક્સિજનના પંપ પણ બંધ કરી દેવામાં આવતા હોય છે। વડોદરા શહેરના હૃદય સમા ગણાતા સુરસાગર તળાવને કરોડો રૂપિયાના ખર્ચે સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યું છે, પરંતુ અવારનવાર તળાવમાં માછલીઓના મોતની ઘટનાઓ સામે આવતી રહે છે। આજે ફરી એક વખત તળાવના કિનારે અનેક માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી, જ્યારે એક કાચબાનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તળાવમાંથી દુર્ગંધ ફેલાવાની સમસ્યા પણ વારંવાર સર્જાય છે। અનેક વખત તળાવમાં લગાવવામાં આવેલા ઓક્સિજન પંપ બંધ હાલતમાં જોવા મળતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું હોય અને જળચર જીવોના મોત થતા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે માત્ર સૌંદર્યકરણ પૂરતું નથી, પરંતુ તળાવના જળચરોના સંરક્ષણ અને જાળવણી માટે પણ અસરકારક પગલાં ભરવાની જરૂર છે।